હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 8 વિષય સંસ્કૃત તમારો એની અંદર પાઠ નંબર 2 છે ચિત્રપદ અને 2, જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં જો નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો. મિત્રો આપણે ચિત્રપદ અને 1 જોઈ તે પ્રમાણે ચિત્રપદ અને 2 પણ જોવાના છે. તેની અંદર પણ આપણે જે ચિત્રો આપેલા છે એના આધારે નીચે જે સંસ્કૃતમાં વાક્યો આપેલા છે તેનો ગુજરાતીમાં આપણે ભાષાંતર કરવાના છે. તો મિત્રો જોઈએ સંપૂર્ણ. તેની અંદર પહેલા છે એ તે અને ત્યારબાદ છે તે. તેના પરથી આપણે જે છે સંપૂર્ણ વાક્ય બનાવવાના રહેશે. તો જોઈએ મિત્રો, પહેલો છે આ બધા હાથીઓ છે તેના માટે શબ્દ ઉપયોગ કરેલો છે એ તે ગજા. તો તેની અંદર આ બધા હાથીઓ છે. ત્યારબાદ બાજુમાં છે તે ગજા, તો તે બધા હાથીઓ છે. ત્યારબાદ છે આગળ એ તે સસા કહા, તો આ સસલા છે અને તે સસકા, તો તે સસલાઓ છે. ત્યારબાદ આગળ જોવા જઈએ તો મિત્રો તેની અંદર લખેલ છે એ તે હંસા, તો આ હંસો છે, આ બધા હંસો છે. અને તે હંસા, તો તે હંસો છે. તો જોઈએ આગળ. તેની અંદર છે મિત્રો એતાહ અને તા પરથી વાક્ય બનાવેલ છે, જેની અંદર પહેલા આપણે જોવા જઈએ તો કે તેની અંદર પહેલો છે તો આપેલો છે એતા મેસા, તો આ બધી બકરીઓ છે. તા મેસા, તે બધી બકરીઓ છે. ત્યારબાદ નીચે છે તા બાલિકા, આ બધી છોકરીઓ છે. ને ત્યારબાદ છે એતા મહિલા, તે બધી છોકરીઓ છે અથવા તો મહિલાઓ છે. આગળ છે એતા ચટકા, તો આ બધી ચકલીઓ છે. તા ચટકા, તે બધી અથવા તો તે ચકલીઓ છે. તે રીતે તમે લખી શકો છો. ત્યારબાદ છે આગળ મિત્રો, જેની અંદર છે એતાની અને તાની પરથી વાક્ય બનાવવા રહેશે. જે અંદર જોવા જઈએ તો પહેલો છે એતાની પુસ્તકાની, આ બધા પુસ્તકો છે. તાની પુસ્તકાની, તે બધા પુસ્તકો છે. જોઈએ આગળ. એતાની ચિત્રાણી, આ બધા ચિત્રો છે. તાની ચિત્રાણી, તે બધા ચિત્રો છે. આગળ છે એતાની પાત્રાણી, આ બધા વાસણો છે. અને અહીં લખેલ છે તાની પાત્રાણી, તે બધા વાસણો છે. જોઈએ આગળ. વયમ અને યુયમ પરથી વાક્ય મિત્રો બનાવવાના રહેશે. જેની અંદર પહેલું આપણે વાક્ય જોવા જઈએ તો કે વયમ શિક્ષિકા, અમે શિક્ષિકાઓ છીએ. યુયમ સૈનિકા, તમે બધા સૈનિકો છો. ત્યારબાદ છે આગળ વયમ બાલકા, અમે બધા બાળકો છીએ. યુયમ બાલકા, તમે બધા છોકરાઓ છો. વયમ મહિલા, અમે મહિલાઓ છીએ. યુયમ બાલિકા, તમે બધી છોકરીઓ છો. મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ આપણે જે છે મિત્રો 2 ને જે છે ચિત્રપદની તેનું પણ સોલ્યુશન જોયું. હવે આગળની મિત્રો જે છે ચેપ્ટર નંબર 3 આત્મશ્રદ્ધાયા જે છે પ્રભાવ, તેનું સોલ્યુશન આગળના વિડીયોમાં મળી જશે.